हाय फ्रेंड्स, गुड मॉर्निंग। लास्ट लेक्चर ની અંદર આપણે સેકન્ડ ચેપ્ટર ને કમ્પ્લીટ કર્યું। હવે એ ચેપ્ટર ને માટે આપણે નીટ ને માટે જે બેઝિક હિન્ટ છે એની આજે ચર્ચા કરીશું। પહેલા આપણે વિદ્યુત સ્થિતિમાન એક ટોપિક લઈશું અને ત્યાર પછી કેપેસિટન્સ, એટલે અત્યારે જે ભણાવું છું તમને એ વિદ્યુત સ્થિતિમાન માટેની બેઝિક હિન્ટ છે। કેટલા કી પોઈન્ટ તમારે કમ્પલસરી યાદ રાખવાના છે। એકવાર ઝડપથી જે કંઈ કી પોઈન્ટ છે એની આપણે ચર્ચા કરીશું અને ત્યાર પછી આપણે એના ક્વેશ્ચન સોલ્વ કરીશું। ઓકે દીકરા, તો સ્ટાર્ટ કરીએ। અહીંયા પહેલો ટોપિક છે આપણો વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન। વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન ઓલરેડી મેં ભણાવ્યું છે, આપણે એકદમ સ્પીડમાં એને રિવાઇઝ કરી લઈશું। ધારો કે અહીંયા Q જેટલો વિદ્યુત ભાર મૂકેલો છે અને આ વિદ્યુત ભાર પોતે શું ઉત્પન્ન કરે છે? વિદ્યુત ક્ષેત્ર। હું એકમ દર વીજભારને એ બિંદુએથી બી બિંદુએ લઈ જાઉં છું। આ માટે પહેલા હું કેન્દ્રથી r અંતરે એક dr જાડાઈનો નાનો સૂક્ષ્મ ખંડ લઈશ। ઓકે, dr લંબાઈનો એક નાનો સૂક્ષ્મ ખંડ લીધો। આ dr જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરવા માટે પહેલા આપણે કાર્ય શોધીશું અને ત્યાર પછી a થી b આપણે એનું રેખા સંકલન લઈશું। એટલે વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન એ વાસ્તવમાં ક્ષેત્ર દ્વારા થતું કાર્ય, એટલે જ આપણને શું આપે છે? વિદ્યુત સ્થિતિમાન આપે છે। એટલે અહીંયા લખીએ આપણે વિદ્યુતીય બળ દ્વારા એકમ ધન વીજભારને dr સ્થાનાંતર માટે કરવું પડતું કાર્ય dw બરાબર, કાર્ય એટલે તમે જાણો છો દીકરા, બળ ગુણ્યા સ્થાનાંતર। કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર। બળ એટલે તમે જાણો છો q into e। બળ એટલે શું થશે? q into e, પણ એકમ ધન વીજભાર લઈએ છીએ આપણે। અને એકમ ધન વીજભાર હોય તો માત્ર શું લખીશું આપણે? a into 1 into dr। ધન વીજભાર છે, વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે? ત્રિજ્યાની દિશામાં, એટલે a into dr ડોટ આપણે કેપ લખીશું। a into r cap डॉट स्थानांतर पर क्या है? a થી b, मतलब त्रिज्याની દિશામાં છે। આપણે આ દિશામાં એકમ સદિશ વિચારીએ। r ડોટ r ની કિંમત 1 થશે, એટલે આપણને શું મળી ગયું? a into dr। આટલે સમજણ પડી ગઈ। બિંદુવત વીજભારને કારણે r અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી? તો મૂલ્ય આપણે જાણીએ છીએ કે q/r²। અહીં આપણે બંને વસ્તુ લખીશું, પહેલા a into dr અને q/r² into dr। ઓકે, ચલો હવે a થી b પર લઈ જવા માટે કાર્ય બાહ્ય બળ દ્વારા, વિદ્યુતીય બળ દ્વારા સોરી अथवा तो क्षेत्र द्वारा, विद्युतीय बल द्वारा अथवा क्षेत्र द्वारा कार्य W बराबर संकलन E डॉट dr। શું લખીશું દીકરા? E ડોટ dr a થી b, પણ E ડોટ dr ની કિંમત શું આવી?
એ ઇન્ટુ આ એટલા માટે લખું છું કે આપણને ધ્યાન રહે. ઓકે, પણ એની કિંમત પણ શું છે? એનો સ્થાન સદિશ ધારો કે r લઈએ, b નો સ્થાન સદિશ rb kq upon r square into dr. ઓકે, kq અચળ છે, 1 upon r square નું સંકલન થશે -1 upon r. માઈનસ ચિહ્ન છે, લિમિટ ઉલટાવી દો એટલે 1 upon ra minus 1 upon rb. આ આપણને ક્ષેત્ર દ્વારા કાર્ય મળ્યું. શું મળી ગયું દીકરા? ક્ષેત્ર દ્વારા કાર્ય. પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VB minus VA બરાબર minus W બરાબર માઇનસ, આપણે ત્રણ રીતે લખી શકીશું. આપણે આનો સમ કરવાના છે એટલે આપણને આ ખબર હોવી જોઈએ. અહીંયા લખીશું માઇનસ E ડોટ dr અને આ ન લખવું હોય KQ 1 upon RB minus 1 upon RB minus 1 upon R. અને જો સ્થિતિ ઊર્જાનો તફાવત શું? Q VB minus VA equal to આ જ સૂત્ર પણ આપણે Q વડે ગુણી નાખીશું એટલે શું મળશે આપણને? માઈનસ સંકલન QE ડોટ dr. સંકલન ક્યાંથી ક્યાં કરવાનું? પ્રારંભિક થી અંતિમ સુધી, પ્રારંભિક થી અંતિમ સુધી. અને આનું જે સાદુરૂપ આવશે એ આપણને શું મળશે? KQQ 1 upon RB minus 1 upon R. આ ક્ષેત્ર દ્વારા કાર્ય છે, વિદ્યુતીય બળ દ્વારા કાર્ય છે. અને આ જે મળ્યું એક ક્ષેત્રની વિરુદ્ધ એકમ ધન વીજભારને અનંત અંતરેથી આપેલા બિંદુએ લાવવા કરવા પડતું કાર્ય. એટલે તમે એને અનંત અંતરે લઈ લો તો સ્થિતિમાન કેવું થઈ જશે? શૂન્ય. અને જે કઈ સ્થિતિમાન છે ક્યાં મળશે? B પાસેનું મળશે. એટલે કોઈ પણ બિંદુ પાસેનું સ્થિતિમાન શોધવું હોય તો એક બિંદુને આપણે ક્યાં લઈશું? અનંત અંતરે. પણ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવા માટે VB minus V આ આપણું અંતિમ સ્થાન અને આ આપણું પ્રારંભિક સ્થાન છે. આ અંતિમ અને આ પ્રારંભિક. અહીંયા પણ આ આપણે પ્રારંભિક અને આ આપણે શું લઈશું? તો આનાથી વિશેષ બીજું કંઈ નથી. તમને પરીક્ષામાં જોવાનું ક્ષેત્ર દ્વારા કાર્ય પૂછ્યું છે કે ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય પૂછ્યું છે, વિદ્યુતીય બળ દ્વારા કાર્ય પૂછ્યું છે, વિદ્યુતીય બળની વિરુદ્ધ કાર્ય પૂછ્યું છે. તમને સ્થિતિ ઊર્જાનો ફેરફાર શોધવાનું કીધું છે, વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર શોધવાનું કીધું છે, સ્ટાર્ટિંગ પોઈન્ટ કયો છે, એન્ડ પોઈન્ટ કયો છે. આ દરેક વસ્તુને દીકરા તમારે ધ્યાનમાં રાખવાની છે. ઓકે, તો આટલું તમે એક પેજ પર અલગથી લખી દેજો. કેટલાક પોઈન્ટ એવા છે કે મટીરીયલની અંદર મેં સીધા લખ્યા છે, ડિટેલમાં સમજાવ્યું નથી, પણ આ તમે સારી રીતે લખી દેજો એટલે ક્લિયર થઈ જાય. યાદ રાખો દીકરા, વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન જેનો એકમ થશે ન્યૂટન E ડોટ dr એટલે ન્યૂટન મીટર પર કુલમ અથવા તો વોલ્ટ અથવા તો જૂલ પર કુલમ. અને પારિમાણિક સૂત્ર થશે MLT 1231 છેલ્લા બે માઇનસ. પરીક્ષામાં તમને એમ પૂછે કે વિદ્યુત ક્ષેત્રના બંધ પૃષ્ઠ પરના પૃષ્ઠ સંકલનનું એકમ અને પારિમાણિક સૂત્ર જણાવો તો વિદ્યુત ફ્લક્સનો એકમ અને પારિમાણિક સૂત્ર લખવાનું. વિદ્યુત ક્ષેત્રના બંધ પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન એટલે ફ્લક્સ અને વિદ્યુત ક્ષેત્રના બંધ પૃષ્ઠ પરનું રેખા સંકલન એ આપણું શું થશે? વિદ્યુત સ્થિતિમાન થશે. એટલે જરા એકમ દીકરા ધ્યાન રાખજો. ઓકે, હવે આ નોટ્સ અને PDF ફાઇલ હું તમને મોકલી આપીશ એટલે નહીં લખો તો ચાલશે, અને ખાલી પ્રિન્ટ કઢાઈ લેજો. ચલો, પહેલો રેખા સંકલન ઓલરેડી મેં સમજાવી દીધું, બરાબર. A થી B E ડોટ dl બરાબર A થી B E ડોટ dl upon q. એકમ ધન વીજભાર છે એટલે આપણે q બરાબર અહીંયા એકમ ધન વીજભાર એટલે 1 લીધેલું છે, કુલ છે. ઓકે,
ચલો એકમ શું છે તો ન્યૂટન મીટર પર કુલમ અથવા જૂલ પર કુલમ પારિમાણિક સૂત્ર થઈ ગયું। આપણે ખાસ ધ્યાન રાખીશું કે જ્યારે બંધ માર્ગે વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન કરીએ છીએ ત્યારે વિદ્યુત ક્ષેત્ર સંરક્ષિત ક્ષેત્ર હોવાને કારણે આપણે કોઈ પણ માર્ગે જઈએ, આ વિદ્યુત ક્ષેત્ર છે, વિદ્યુત ક્ષેત્રની અંદર આપણે કોઈ પણ માર્ગે જઈશું A થી B સ્થાને તો કરવું પડતું જે કાર્ય છે એના સ્થાન પર આધાર રાખે છે, એના ગતિમાર્ગ પર આધાર રાખતું નથી। માટે વિદ્યુત ક્ષેત્ર એ શું છે? સંરક્ષિત ક્ષેત્ર છે। ધારો કે A થી B પર જેવા W1 કાર્ય થયું અને B થી A પર આ માર્ગે પાછું આવું W2 કાર્ય છે, તો આ કાર્ય પ્લસ આ કાર્ય માઈનસ એટલે કુલ કાર્ય કેવું થશે? શૂન્ય। એટલે યાદ રાખો કે વિદ્યુત ક્ષેત્રની અંદર વીજભારને એક સ્થાનેથી બીજા સ્થાને કોઈ પણ માર્ગે લઈ જવામાં આવે તો કરવું પડતું કાર્ય ગતિમાર્ગ પર આધાર રાખતું નથી પણ તેના સ્થાન પર આધાર રાખે છે, અને બંધ માર્ગે જ્યાં છીએ ત્યાં પાછા લાવીએ તો કાર્યનું મૂલ્ય કેવું થશે? શૂન્ય। પણ અસંરક્ષિત ક્ષેત્રની અંદર આ ઝીરો થતું નથી। કેમ? તો અસંરક્ષિત ક્ષેત્રોની અંદર કઈક ઊર્જાનો વ્યય થશે, પરિણામે મૂળ સ્થાને પાછા ફરતા કાર્યનું મૂલ્ય ઝીરો થતું નથી। ઓકે, ત્યાર પછી વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાન અને સ્થિતિ ઊર્જાનો ફેરફાર જે ઓલરેડી આપણે ચર્ચા કરી ચૂક્યા છે। હવે બિંદુવત વીજભાર માટે આપણે સૂત્રો દીકરા ભણી ગયા છે। લાસ્ટ જે નીટનું લેક્ચર હતું એની અંદર રીંગ છે, ગોળો છે, તકતી છે, નક્કર ગોળો છે, આ બધાના સૂત્રો મેં સાબિત કરેલા, એટલે અહીંયા હું સીધા સૂત્રો લખી દઈશ અને નહીં કરેલા હોય એને હું સાબિત કરી આપીશ। ઓકે, તો બિંદુવત વીજભાર માટે આપણે યાદ જ રાખીશું V બરાબર KQ/R, એટલે કે V proportional to 1/R। માટે V વર્સિસ R નો જે આલેખ છે એ આપણને કેવો મળશે? અતિવલયાકાર। મેં દીકરા તમને કીધેલું કે ધન વીજભાર હોય તો સ્થિતિમાન ધન અને ઋણ વીજભાર હોય તો સ્થિતિમાન ઋણ। ધન વીજભારનું સ્થિતિમાન ધન અને ઋણ વીજભારનું સ્થિતિમાન કેવું છે? ઋણ, જે ઓલરેડી આપણે જાણીએ છીએ। ચલો સેકન્ડ છે રિંગ। વીજભારિત રિંગ માટે આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ફર્સ્ટ ચેપ્ટરમાં સાબિત કરેલી। અહીંયા આપણે વિદ્યુત સ્થિતિમાન પણ સાબિત કરીએ કે રિંગના કેન્દ્રથી x અંતરે p પાસે મારે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે। હવે અહીંયા આ જે રિંગ છે તો આ રિંગના દરેક બિંદુએથી બિંદુ p છે એ સમાન અંતરે છે। સમાન અંતરે હોય તો હું પહેલા એક સૂક્ષ્મ ખંડ લઈશ જેના પરનો વીજભાર છે dq, અને આ સૂક્ષ્મ ખંડ પરના વીજભારને કારણે p પાસે સ્થિતિમાન શોધીશ k dq/r, k dq/r, જે r બરાબર શું છે? √x² + a²। અને ત્યાર પછી હું આખી રિંગ પર જ્યારે રેખા સંકલન કરીશ તો dq નું સંકલન થશે q એટલે રિંગ પરનો વીજભાર, એટલે સૂત્ર મળ્યું કે KQ/x² + r²/1/2। વિદ્યુત ક્ષેત્રની તીવ્રતામાં KQ/x² + r²/3/2 x હતું। અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેટલું? KQ/x² + r²। આ જે રિંગનું કેન્દ્ર છે એ કેન્દ્ર પર મારે સ્થિતિમાન શોધવું હોય અને સપાટી પર સ્થિતિમાન શોધવું હોય તો શું કરવું? કેન્દ્ર પર શોધવા માટે x બરાબર 0 લઈએ, એટલે KQ શું થશે? r। એટલે જ્યારે સપાટી પર અથવા બહારના ભાગમાં સ્થિતિમાન શોધતા હોય ત્યારે સમગ્ર વીજભાર જાણે કે એના કેન્દ્ર પર છે એવી આપણે કલ્પના કરી શકતા હતા, અને એવું અહીંયા નથી। ધ્યાન રાખો, સપાટી માટે લઈ શકો છો KQ/r। રિંગના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા 0 હતી, પણ અહીંયા રિંગના કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો KQ/r। ઓકે, બંને x બરાબર 0 લઈ લો એટલે x બરાબર r લઈ લો એટલે તમને સપાટી પર સ્થિતિમાન મળશે, અને x બરાબર 0 લઈ લો એટલે રિંગના કેન્દ્ર પર સ્થિતિમાન મળશે। મોટા ભાગે તમને પરીક્ષામાં શોર્ટ ક્વેશ્ચનમાં પૂછે છે કે r ± r/√2 અંતરે વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો રિંગ માટે
± r/√2 અંતરે સ્થિતિમાં આ સૂત્રમાં x ની જગ્યાએ કેટલા મૂકવાના r/√2 સાબિત કરજો એટલે આપણને આટલો આન્સર મળે છે. ઓકે દીકરા, જરૂર પડે તો q બરાબર λ * 2πr તમે લઈ શકો છો. કેટલીક વખત લેમ્ડાના સ્વરૂપમાં આન્સર હોય છે તો પછી તમારે q બરાબર શું લેવાનું λ * 2πr અને k બરાબર 1/4πε0 અને સાદુરૂપ આપવાનું એટલે લેમ્ડાના સ્વરૂપમાં તમને આન્સર મળી જશે. અને પરીક્ષામાં આપણે કોઈ એક જ સ્વરૂપ યાદ રાખવાનું અને જરૂર પ્રમાણે કન્વર્ઝન કરી લેવાનું. ચલો, સુહાગ, ગોળો કે કવચ. મેં તમને દીકરા સમજાવેલું પહેલા ચેપ્ટરમાં, બીજા ચેપ્ટરમાં પણ કીધેલું કે સુવાહકની સપાટી પર વિદ્યુતભારનું સમાન રીતે વિતરણ થાય છે. ઓકે, એટલે સુવાહક ગોળો પોલો હોય કે નક્કર હોય અને કવચ બંને માટે વિદ્યુતભાર ક્યાં હશે એની સપાટી પર માટે સૂત્ર બંને માટે સરખા આવે છે. એટલે અહીંયા મેં લખ્યું છે સુવાહક, ગોળો કે કવચ માટે. અહીંયા પણ આપણે ત્રણ બિંદુ લઈશું. એક બહારનું બિંદુ, બીજું સપાટી પરનું બિંદુ અને ત્રીજું અંદરનું બિંદુ. આ ત્રણ બિંદુ પાસે આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. ચલો પહેલા અંદરના ભાગથી શરૂઆત કરીએ. તો v બરાબર kq/r. કવચની અંદરના ભાગમાં આપણે જો ગાઉસિયન પૃષ્ઠ લઈએ ત્યાંથી જો વિદ્યુતભાર મેં સપાટી પર આપ્યો છે એટલે અંદરના ભાગમાં વિદ્યુતભાર કેવો છે? શૂન્ય. માટે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેવી? શૂન્ય. માટે વિદ્યુત સ્થિતિમાન કેટલું? સપાટી પરના સ્થિતિમાન જેટલું, એટલે kq/r. જરૂર પડે તો આપણે q ની કિંમત અહીંયા શું લઈશું? સિગ્મા * 4πr². કેપિટલ R છે, કેપિટલ R. સિગ્મા * 4πr². કારણ કે સપાટી પર વીજભાર છે. ઓકે, કિંમત મૂકીને સાદુરૂપ આપી શકો છો એટલે આપણને અંદરના ભાગમાં સ્થિતિમાન મળશે. બંને સૂત્રો મેં લખ્યા છે, આપણે ગમે તે એક યાદ રાખો અને બીજું મેળવી લેવું. સપાટી પર એટલે r બરાબર r પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો kq/r. ઓકે, અને બહારના કોઈ પણ ભાગે વિદ્યુત સ્થિતિમાન કેટલું? kq/r. આ સૂત્રમાં સ્મોલ r બરાબર કેપિટલ R લઈ લો એટલે શું મળી જશે? સપાટી પરનું સ્થિતિમાન. પહેલા આ લખો અને પછી આ લખો. ઓકે, અહીંયા લખી શકો r બરાબર r લઈ લો એટલે σ/ε0 r. ઓકે, આટલી સમજણ પડી ગઈ દીકરા? ગ્રાફ તમને બનાવતા મેં શીખવાડ્યો છે જ્યારે થિયરી બનાવી ત્યારે. ચલો, અર્ધ ગોળાની સપાટી પર આખો ગોળો હોય બરાબર, તો σ/ε0 * r છે. σ/ε0 * r છે. અર્ધ ગોળા માટે ભાગ્યા સૂત્ર લેવાનું છે 2. ઓકે, નિયમિત વીજભારિત અવાહક ગોળો છે. ધ્યાનથી જો દીકરા, એક્ચ્યુઅલી એનસીઈઆરટી માં અવાહક ગોળો આપ્યો નથી છતાં પણ એને લગતા પ્રશ્ન પૂછી શકે છે કારણ કે મેથડ આપણે જાણીએ છીએ. કઈ મેથડ? પહેલા ખંડ માટે શોધો વીજભાર, પછી ખંડ માટે તીવ્રતા શોધો અને પછી સમગ્ર પર સંકલન કરો. આ મેથડ આપણે જાણીએ છીએ એટલે તમને પૂછી શકે છે. મેં જ્યારે નીટનું લાસ્ટ લેક્ચર ચલાવેલું ત્યારે આ વસ્તુ સાબિત કરેલી છે. ઓકે દીકરા, તો અત્યારે મેં ખાલી સૂત્ર લખી દીધું છે kq/2r³ 3r² - r². આપણે આ સૂત્ર યાદ રાખીશું. ઓકે, અને જરૂર પડે તો q બરાબર શું લઈશું? 4/3 πr³ * ρ. આપણે કદાચ ρ ના સ્વરૂપમાં જોઈએ છે તો q ની જગ્યાએ શું મૂકવાનું? 4/3 πr³ * ρ અને k બરાબર 1/4πε0. આ બે કિંમત મૂકશો દીકરા એટલે તમને આ સૂત્ર મળશે. આપણે બંને યાદ રાખવા પ્રયત્ન કરીશું. પરીક્ષામાં કંઈ સાબિત ન કરવાના હોય, પરીક્ષા માટે તો આપણે કમ્પલસરી યાદ રાખવાનું જેથી કરી સૂત્રમાં સીધી કિંમત મૂકવાની થાય. હવે સૌથી અગત્યની બાબત અહીંયા છે કે સપાટી પર અને કેન્દ્ર પર. સપાટી માટે સ્મોલ r જગ્યાએ r લઈ લેવાનું અને કેન્દ્ર પર સ્મોલ r ની જગ્યાએ 0 લેવાનું. એટલે બંને સૂત્રો સાબિત કર્યા છે, કેન્દ્ર પર અને સપાટી પર. ઓકે, અને બહારના ભાગમાં સમગ્ર વીજભાર જાણે કે એના કેન્દ્ર પર. બહારના ભાગમાં જ્યારે શોધવું હોય ત્યારે સમગ્ર વીજભાર જાણે કે ક્યાં છે? એના કેન્દ્ર પર.
એટલે આપણે કોમન સૂત્ર યાદ રાખીશું, એક જ સૂત્ર યાદ રાખવાનું, જરૂર પ્રમાણે આ સૂત્રો આપણે મેળવી લેવાના, કારણ કે આપણને જે ઓપ્શન આપશે એ કોઈ પણ સ્વરૂપમાં આપશે. જનરલી સિગ્મા અથવા રોના સ્વરૂપમાં અથવા લેમ્બડાના સ્વરૂપમાં પહેલા પૂછતા હોય છે, એટલે આપણે ભલે આ યાદ રાખીએ, જરૂર પડે તો ક્યુની કિંમત આપણે મૂકી દેવાની. રેખીય સંકલન હતું લેમ્બડા એલ, પૃષ્ઠ સંકલન હતું ક્યુ ઇન્ટુ 4πr, અને કદ ઘનતા હોય તો 4/3 πr ક્યુ ઇન્ટુ. ઓકે, વીજભારિત તકતી માટે મેં જે દાખલા તમને આજે ગણાવવાનો છું એની અંદર ઓલરેડી આ વસ્તુ સાબિત કરેલી છે. અત્યારે ખાલી સૂત્ર તમે યાદ રાખો, બરાબર. અને જરૂર પડે તો સિગ્માની કિંમત આપણે મૂકી દેવાની. તકતી છે એટલે એની સપાટી પર વીજભાર પથરાયેલો હશે, એટલે સિગ્મા બરાબર 2πr ઇન્ટુ t, q બરાબર સિગ્મા ઇન્ટુ 2πr ઇન્ટુ t. સોરી, એની સપાટી પર છે, જાડાઈનો કોઈ મતલબ છે નહીં, એટલે πr સ્ક્વેર લખવું પડશે, સિગ્મા ઇન્ટુ πr સ્ક્વેર. q બરાબર શું થશે? સિગ્મા ઇન્ટુ πr સ્ક્વેર, કારણ કે સપાટી પર વીજભાર મૂકેલો છે. ઓકે, ચલો. અનંત લંબાઈના તાર માટે ઓલરેડી સાબિત કરેલું છે, બરાબર. પણ આની અંદર કેટલીક વાર બાળકો ભૂલ કરતા હોય છે, આપણે એકવાર જોઈ લઈએ. આખો કોન્સેપ્ટ સમજી લો એટલે ક્યાંય ભૂલ ના પડે. ધારો કે આ અનંત રેખીય વિતરણ છે, બિંદુ A અને આ બિંદુ B છે. ઓકે, મારે B પાસે સ્થિતિમાન શોધવું છે, B પાસે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. ઓકે, તો આપણે ટેકનિકલી જઈએ. સૌથી પહેલા A નો સ્થાન સદિશ કેટલો? ધારો કે આ B નો સ્થાન સદિશ કેટલો? આ ધન વીજભાર છે એટલે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી? 2k લેમ્બડા અપોન r. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી? 2k લેમ્બડા અપોન r. સોરી, E બરાબર 2k લેમ્બડા અપોન r અને પાછળ r કે. અહીંયા હું એક નાનું સૂક્ષ્મ સ્થાનાંતર લઉં છું. કેટલા અંતરે? r અંતરે. ઓકે, પહેલા સૂક્ષ્મ સ્થાનાંતર માટે આપણે કાર્ય શોધીશું અને ત્યાર પછી આપણે એનું સંકલન કરીશું. આ એટલા માટે સમજાવું છું, એક મેથડ કે જેથી કોઈ પણ ક્વેશ્ચન તમે આ રીતે સોલ્વ કરી શકો છો. પછી ચલો, સૌથી પહેલા આપણે વિદ્યુતીય બળ દ્વારા કાર્ય શોધીશું. એટલે W બરાબર dW બરાબર E ડોટ dr. કારણ એકમ ધ્રુવીજભાર છે, Q બરાબર કેટલા લઈએ છે? 1 કુલમ. એટલે E ડોટ dr. E ની કિંમત કેટલી? 2k લેમ્બડા અપોન r કે, અને સ્થાનાંતર પણ ક્યાં લીધું છે? એની દિશામાં જ dr. એટલે આ ક્ષેત્ર દ્વારા કાર્ય કરશે, વિદ્યુતીય બળ દ્વારા કાર્ય. વિદ્યુતીય બળ દ્વારા કાર્ય અથવા ક્ષેત્ર દ્વારા કાર્ય. ઓકે, માટે 2k લેમ્બડા અપોન r ઇન્ટુ શું થઈ ગયું? dr. હવે મારે શું જોઈએ છે? તો કુલ કાર્ય W બરાબર ક્યાંથી ક્યાં જઈ રહ્યો છું? A થી B. ઓકે, 2k લેમ્બડા અપોન r ઇન્ટુ dr. 1 અપોન r નું સંકલન થશે log r. 2k લેમ્બડા બહાર નીકળ્યો, ln b નો સ્થાન સદિશ rb, a નો સ્થાન સદિશ શું છે? r. એટલે 2k લેમ્બડા ln rb માઈનસ આવશે એટલે ભાગાકાર બચાવી આવશે, એટલે rb અપોન શું થઈ ગયું? r. આટલી સમજણ પડી ગઈ કે? હા. હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અંતિમ માઈનસ પ્રારંભિક, અંતિમ માઈનસ પ્રારંભિક કેટલું? તો -10
W net માઇનસ શું થશે W net. ઓકે, આ જે કાર્ય છે આપણે A થી B પર લઈ ગયા, વિદ્યુતભારને ક્યાં લઈ ગયા? A થી B પર. તો VB minus A equal to minus શું લખીશું? W net. ચલો કિંમત મૂકી દો એટલે 2k લેમ્બડા ln શું લખાશે? RB upon RA. કેવા? માઇનસ, એટલે માઇનસ ચિહ્ન કાઢી નાખો એટલે 2k લેમ્બડા ln શું લખાશે? RA upon RB. આટલી સમજણ પડી ગઈ. આપણે ક્યાં જઈ રહ્યા હતા? A થી B પર. ક્યાં જતા હતા? A થી B પર જતા હતા. ઓકે, A થી B પર જવા માટે ક્ષેત્ર દ્વારા કાર્ય શોધ્યું. ઓકે, શું શોધી કાઢ્યું? ક્ષેત્ર દ્વારા કાર્ય. અને આ ક્ષેત્ર દ્વારા થતું જે કાર્ય છે એનું ઋણ મૂલ્ય, ક્ષેત્ર દ્વારા થતા કાર્યનું ઋણ મૂલ્ય, એટલે આપણને બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો શું મળશે? તફાવત. W net અહીંયા એક સ્ટેપ વધારે લખીએ આપણે. ક્ષેત્ર વિરુદ્ધ કાર્ય W net equal to 2k lambda ln RA upon શું થશે? RB. યાદ કરો દીકરા, વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા અનંત અંતરથી એકમ ધર્મીજભારને ક્ષેત્રના આપેલા બિંદુએ લાવવા ક્ષેત્ર વિરુદ્ધ કરવા પડતા કાર્યને બે બિંદુ વચ્ચેનો શું કહે છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ને હું અહીંયા કયા બે બિંદુ વચ્ચે લાવ્યો છું? A થી B પર લઈ ગયા એટલે VB માઈનસ શું થશે? ઓકે, તો આ આપણને શું મળી ગયું? ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતો કાર્ય. સમજણ પડી ગઈ કે B પાસેનું વિદ્યુત સ્થિતિમાન શોધવું છે એ બિંદુ આપણે ક્રમ જોઈ લેવો. ક્રમથી આપણને કોઈ મતલબ છે નહીં. અહીંયા VA ગ્રેટર ધેન VB છે એટલે જવાબ શું આવશે? A upon B આવશે. જો VB ગ્રેટર ધેન VA હોય, આ B પાસેનું સ્થિતિમાન શોધ્યું છે આપણે. B પાસેનું સ્થિતિમાન શોધેલું છે. ઓકે, મેં તમને મેથડ શીખવાડી દીધી એટલે કોઈ પણ બિંદુ પાસેનું સ્થિતિમાન શોધવું હોય તો તમે સહેલાઈથી શોધી શકો છો. ઓકે, ચલો નેક્સ્ટ, ચાપ લંબાઈ માટે. હવે કોઈ પણ ચાપ આપે તો વિદ્યુત સ્થિતિમાન શોધવા માટે શું કરશો દીકરા? તો રિંગ માટે જે રીતના આપણે વાત કરેલી એના જેવું જ. પહેલા સૂક્ષ્મ ખંડ લઈએ તો સૂક્ષ્મ ખંડ પરનો વિદ્યુત ભાર કેટલો થશે? dq બરાબર લેમ્બડા ઇન્ટુ dl થશે. લેમ્બડા ઇન્ટુ dl. ઓકે, અને ત્યાર પછી આપણે આખા પર સંકલન કરીએ એટલે આપણને સૂત્ર મળશે શું? k લેમ્બડા ઇન્ટુ આલ્ફા. શું મળશે? k લેમ્બડા ઇન્ટુ આલ્ફા. જ્યારે પણ ચાપ આપે તો સૂત્ર કયું આપણું? k લેમ્બડા ઇન્ટુ આલ્ફા. દાખલા તરીકે આ રીતે ચાપ આપી છે, કેટલો ખૂણો રચાય છે? 90. અહીંયા વિદ્યુત ભાર પથરાયેલો છે, મારે P પાસે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. તો P પાસે સ્થિતિમાન કેટલું? તો VP બરાબર, P પાસે સ્થિતિમાન VP બરાબર, ચલો શું કરશો દીકરા? k લેમ્બડા આલ્ફાની કિંમત કેટલી? ખૂણો કેટલો? π/2. ઓકે, તો આપણને k ની કિંમત જાણીએ છીએ 1/4πε0. ઓકે, ઇન્ટુ લેમ્બડા ઇન્ટુ π/2. લેમ્બડા કેન્સલ થશે એટલે આપણને જવાબ મળી ગયો. શું? લેમ્બડા આપો 8ε0. શું મળી ગયું દીકરા? લેમ્બડા આપો 8ε0. એ જ રીતના અર્ધવર્તુળાકાર રિંગ હોય તો આપણે શું કરીશું દીકરા? k લેમ્બડા, k ની કિંમત મૂકી દેવાની 1/4πε0. તમને કયા સ્વરૂપમાં પૂછે છે જોઈ લેવાનું. ઇન્ટુ લેમ્બડા ઇન્ટુ પાઈ. ઓકે, એટલે આપણને જવાબ શું મળશે? લેમ્બડા અપોન 4ε0. આગળ q ના સ્વરૂપમાં પૂછે છે તો પછી આપણે q બરાબર અર્ધવર્તુળાકાર રિંગ છે એટલે અર્ધવર્તુળાકાર રિંગ માટે લેમ્બડા બરાબર q અપોન શું થશે? પાઈ. 2 પાઈ પણ અડધી છે એટલે પાઈ.
એ જ રીતે અહીંયા q ના સ્વરૂપમાં શોધવું છે તો લેમ્બડા બરાબર q ઉપર 2πr એનો કેટલામો ભાગ ચોથો ભાગ 2πr ત્રિજ્યા a હોય તો a લખવાનું 2π અને એનો કયો ભાગ ચોથો ભાગ જે આવે તે આવે ઓકે ક્યારે q ના સ્વરૂપમાં શોધવું હોય તો લેમ્બડા ના સ્વરૂપમાં શોધવું હોય તો આ તમારો જવાબ થઈ ગયો પરીક્ષામાં ધ્યાન રાખવાનું લેમ્બડા ના સ્વરૂપમાં છે કે q ના સ્વરૂપમાં કોઈ પણ ચાપ માટે કરી લેશો ખાસ ધ્યાન રાખવાનું છે કોઈ પણ ચાપ પૂછાય વિદ્યુત સ્થિતિમાન શોધવું છે તો આપણે આ રીતના શોધી લઈશું અને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી છે એના માટે પણ મેં તમને શીખવાડેલું સેટ કરી દો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા જો શોધવી હોય તો આપણે શું કરીશું દીકરા અહીંયા ધ્યાન આપો દાખલા તરીકે આ ચાપ છે ઓકે અહીંયા વ્યાપક રીતે સમજાવું તમને આ રેખીય વિતરણ છે અને આ રેખીય વિતરણ કેન્દ્ર આગળ ધારો કે થીટા ખૂણો રચે છે આખો ખૂણો થીટા લઈએ આપણે પણ આ મેથડ માત્ર સમિતિ માટે છે થીટા લઈએ તો અહીંયા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી આના કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી E બરાબર 2k લેમ્બડા આપો આ અંતર ધારો કે એ છે a sin θ/2 sin θ/2 દાખલા તરીકે આ અર્ધવર્તુળાકાર ચાપ છે અને કેન્દ્ર પર તીવ્રતા મારે શોધવી છે તો આ સમમિતિ કહેવાય સમમિત વીજભાર વિતરણ છે એટલે કેન્દ્ર પર તીવ્રતા કેટલી 2k લેમ્બડા અપોન r sin ચાર્જ θ/2 એટલે થીટા કેટલો આવશે આખો ખૂણો 180 છે એટલે 180 ભાગ્યા 2 તો 2k લેમ્બડા અપોન આ થઈ જશે sin 90 sin 90 ની કિંમત કેટલી છે 1 આટલી તીવ્રતા ક્યાં મળશે નીચે તરફ એ જ રીતે દીકરા તમને કદાચ 90 ડિગ્રીની ચાપ આપે છે અમે ફર્સ્ટ ચેપ્ટરમાં સમજાવેલો છે તો સમમિતિ પરથી ખૂણો કેટલાનો થયો દીકરા 45 આ દિશામાં કારણ કે આના કારણે તીવ્રતા આના કારણે તીવ્રતા એટલે આપણે ઘટકો લઈશું તો પરિણામી તીવ્રતા ક્યાં મળશે 45 ના ખૂણે છે ખૂણો પણ શોધી શકો છો 45 આવશે E બરાબર 2k લેમ્બડા અપોન sin 45 એટલે આપણને શું મળશે √2k લેમ્બડા અપોન r કદાચ દીકરા તમને આવી કોઈ ચાપ આપે અહીંયા વીજભાર પકડાયેલો છે અને મારે તીવ્રતા શોધવી છે તો આ ભાગ અને આ ભાગ એકબીજાની અસરને નાબૂદ કરશે આટલા ભાગને કારણે કેન્દ્ર પર તીવ્રતા અને આ ભાગને કારણે કેન્દ્ર પર તીવ્રતા કેવી થશે સમાન અને વિરુદ્ધ એટલે પરિણામી શું થઈ જશે 0 અને ખાલી આ દિશામાં આટલી ચાપને કારણે આટલી ચાપ એટલે કેટલી 90 ડિગ્રી ખાલી આટલો જ ભાગ આટલા ભાગને કારણે અહીંયા આપણને તીવ્રતા મળશે કઈ રીતના શોધવાની દીકરા તો E બરાબર 2k લેમ્બડા અપોન sin 45 આપણે અડધો ખૂણો લેવાનો છે ધ્યાન રાખો ભલે ચાપ 90 ખૂણો રચે પણ આપણે ખૂણો કેવો લઈશું અડધો આ સમમિત વિતરણ હોય ત્યારની વાત છે અને અસમિત વિતરણ માટે મેં સૂત્ર આપેલું k લેમ્બડા અપોન r sin θ I carry minus sin θ I carry plus cos θ minus cos θ ઓકે આ સૂત્ર દ્વારા કોઈ પણ થીટા અહીંયા થીટા આખો લેવાનો છે આખો ખૂણો છે અને પેલા સૂત્રની અંદર થીટા કેવો લેવાનો છે અડધો લેવાનો છે ઓકે તો આ રીતે તમે ચાપ માટે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધી શકો છો ઓકે આ ફર્સ્ટ ચેપ્ટર માટે હવે અહીંયા વિદ્યુત સ્થિતિમાન માટે મેં તમને શીખવાડી દીધું સીધું જ કયું સૂત્ર વાપરવાનું કે લેમ્બડા ઇન્ટુ આલ્ફા
એની અંદર ધ્યાન રાખવાનું કે જો ચાપમાં આ રીતે આપેલું હોય કે ભાઈ અડધી ચાપ પર ધન વીજભાર છે અને અડધા પર ઋણ છે, તો પછી વિદ્યુત સ્થિતિમાન કેવું થઈ જશે? શૂન્ય. વિદ્યુત સ્થિતિમાન કેવું થશે? શૂન્ય. ઓકે, તો આ ટેકનિકલ વસ્તુ છે જે આપણે ધ્યાન રાખવાની છે. આટલી સમજણ પડી ગઈ? ચલો નેક્સ્ટ, સમકેન્દ્રીય ગોળા માટે. હવે આપણને સમકેન્દ્રીય ગોળા માટે વિદ્યુત સ્થિતિમાન લખતા આવડવું જોઈએ. એક મિનિટ, ઓફિસમાં બેસું, સોરી. ચલો, સમકેન્દ્રીય ગોળા માટે વિદ્યુત સ્થિતિમાન લખવું છે તો પહેલા એ ગોળાની સપાટી પર અને મારે બી ગોળાની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન લખવું છે. આ ટેકનિકલી શીખજો દીકરા. નીકળું જ્યારે લાસ્ટ લેક્ચર લીધેલું ત્યારે મેં શીખવાડેલું, ઇવન દાખલાની અંદર પણ કીધેલું કે જે ગોળા પર સ્થિતિમાન લેવાનું હોય એનું પોતાનું પ્લસ બાકીના જેટલા બી ગોળા હોય તેના કારણે આપણને શું મળશે? વિદ્યુત સ્થિતિમાન મળશે. એ પાસે સ્થિતિમાન એટલે શું? તો VAA એટલે પોતાનું પ્લસ બી ને કારણે સ્થિતિમાન એટલે VAB. ચલો દીકરા, પોતાની જાતે વિચાર. એ ગોળાની વાત કરીએ તો ત્રિજ્યા કેટલી છે? R1. ત્રિજ્યા કેટલી છે? R1. વિદ્યુત ભાર કેટલો છે? Q1. એટલે R1 ત્રિજ્યાની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન મારે શોધવું છે તો એની સપાટી પર કેટલું? KQ1/R1. આ એના પોતાનું સ્થિતિમાન મળી ગયું. ઓકે, હવે આ ગોળાની અંદર R1 છે. એ ગોળો ક્યાં છે? B ની અંદર છે. એટલે B પણ એ પાસે B ને કારણે સ્થિતિમાન લેવું હોય એ તો અંદર છે. મારે વિદ્યુત ભારને અંદર લાવવો હોય તો પહેલા ક્યાં લાવવાનું? સપાટી પર. એટલે અહીંયા સ્થિતિમાન શું લખ્યું મેં? VAB બરાબર KQ2/R2. બહારનું સ્થિતિમાન કેટલું? KQ2/R2. જ્યારે અંદરના ભાગમાં લેતા હોય ત્યારે આપણે બહારની સપાટી પરનું સ્થિતિમાન એની અંદર એડ કરવું પડશે. ચલો B ની વાત કરીએ તો B પર સ્થિતિમાન મારે અહીંયા સ્થિતિમાન શોધવું છે. એક તો પોતાનું અને બીજું એના કારણે. પોતાનું કેટલું? તો આ જોઈ લો તમે, KQ2/R2. KQ2/R2. પણ એના કારણે સ્થિતિમાન કેટલું? તો આના કારણે બહારના ભાગમાં શોધતા હોય ત્યારે સમગ્ર વીજભાર જાણે કે એના કેન્દ્ર પર, એટલે Q1 કેન્દ્ર પર છે તો કેન્દ્રથી કેટલા અંતરે? R2 અંતરે. એટલે KQ1/ શું લખ્યું? R2. હવે સૌથી મજાની વસ્તુ કઈ છે દીકરા કે આ જે સ્ટેપ છે એ બંનેમાં કોમન છે. ધ્યાનથી દેખાય તમને? KQ2/R2 KQ2/R2 બંનેમાં શું છે? કોમન. એટલે જ્યારે આપણે સ્થિતિમાનનો તફાવત લઈએ, બંનેના સ્થિતિમાનનો તફાવત લઈએ તો VA - VB બરાબર શું મળશે આપણને? KQ1/R1 KQ1/R2. KQ1 સરખા છે. જેની ત્રિજ્યા ઓછી એનું મૂલ્ય વધારે થશે. કોની ત્રિજ્યા ઓછી છે? એની. એટલે અહીંયા R1 R2 છે. R1 R2 માટે VA V2. એટલે એનું સ્થિતિમાન B કરતા વધારે છે. VA - VB બરાબર KQ1/R1 R2. યાદ રાખો દીકરા, આના પરથી બે વસ્તુ કે વિદ્યુત ભારને આ બંનેને જો વાહક તાર વડે જોડવામાં આવે તો વિદ્યુત ભારનું વહન A અને B ને વાહક તારથી જોડતા ધન વીજભાર ક્યાં જશે? A થી B પર. અને ઋણ વીજભાર તો ક્યાં જાય? B થી A પર. આ સૌથી અગત્યની વસ્તુ છે, ધ્યાન રાખવાનું. બીજું કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ નાના ગોળા પરના વીજભાર પર આધાર રાખે છે. ધ્યાનથી જો આમાં કઈ Q2 છે? ના. નાના ગોળા પર કેટલો વીજભાર છે એના મૂલ્ય પર આધાર રાખે છે. ઓકે, એટલે આ ધ્યાન રાખજો. સમકેન્દ્રીય 3 સુવાહક ગોળા માટે. હવે 3 ગોળા માટે પણ હું લખતા શીખવાડું છું. આ એટલા માટે શીખવાડું છું દીકરા કે જેથી આપણે બહુ બધા દાખલા આના આધારે ગણવાના છે તો આપણે ઈઝીલી ગણી શકીએ.
चलो पहला एनी बात करें तो एक तो પોતાનું VA પ્લસ VAB પ્લસ VAC चलो એનું પોતાનું એટલે શું KQA अपॉन A B નો B ના કારણે A પર સ્થિતિમાન B ક્યાં છે બહાર છે બહાર હોય તો સપાટી પરનું સ્થિતિમાન એટલે A નું સ્થિતિમાન એટલે KQB अपॉन B KQB अपॉन B C ક્યાં છે બહાર છે તો KQC अपॉन C બહાર હોય તો બહારનું સ્થિતિમાન સીધે સીધું લખી દેવું ओके खाली अंदर हो વીજભાર તો પછી બહારના ભાગમાં સ્થિતિમાન શોધવા માટે અંદરનો વીજભાર અને બહારનું અંતર દાખલા તરીકે જુઓ B પાસે શોધવું છે બરાબર તો એક તો પોતાનું પછી એના કારણે પછી C ના કારણે આવું લખી દેવાનું એટલે કોઈ દિવસ ભૂલ ના પડે પોતાનું કેટલું KQB upon B પોતાનું કેટલું KQB upon B ચલો એના કારણે હવે B ક્યાં છે એની બહાર છે B એની બહાર છે એટલે અહીંયાથી કેટલા અંતરે B અંતરે આ બહારના ભાગમાં જ્યારે સ્થિતિમાન લેતા હોય ત્યારે સમગ્ર વીજભાર જાણે કે એના કેન્દ્ર પર એટલે QA ક્યાં લઈશું એના કેન્દ્ર પર QA કેન્દ્ર પર હોય B અંતરે સ્થિતિમાન કેટલું Q KQA upon B એ જ રીતના C ક્યાં છે બહાર છે ઓકે C બહાર છે મારે શોધવું છે અંદર જ્યારે બહાર હોય અંદર શોધવું હોય તો બહારના જેટલું છે એટલે KQC upon C અહીંયા બંનેમાં નીચે B લખ્યા કેમ લખ્યા સમજણ પડી એ બિંદુ ક્યાં છે B ની અંદર છે C ક્યાં છે બહાર છે બહાર હોય તો બહારનું સ્થિતિમાન એ જ સપાટી પરનું સ્થિતિમાન થઈ જશે B ની સપાટી પર પણ જ્યારે અંદર હોય ત્યારે અંતર બહારનું લેવાનું B અને વીજભાર કોનું લેવાનું અંદર બહારના ભાગમાં શોધવા માટે સમગ્ર વીજભાર જાણે કે એના કેન્દ્ર પર અને અંદરના ભાગમાં શોધવું હોય ત્યારે સપાટી પરનું સ્થિતિમાન એ જ જે તે બિંદુ પાસેનું સ્થિતિમાન ચલો C પાસે સ્થિતિમાન લખવું છે શું કરશો દીકરા હવે C પાસે સ્થિતિમાન લખવું છે એટલે ધ્યાનથી જુઓ C બિંદુ ક્યાં છે C બિંદુ ક્યાં છે બહાર છે એટલે B નું સ્થિતિમાન એટલે B નો વીજભાર નીચે એનો વીજભાર સેન્ટર પર મળી ગયો एक और चेक कर ले पहले हर्ष चेक कर लेना आखो आवे છે કે નહીં સેટિંગ કરી છે ઓકે ચલો નેક્સ્ટ વિદ્યુત ડાયપોલ માટે સૂત્ર મેં તમને સાબિત કરી આપ્યું KP cos θ upon r સ્ક્વેર 4 માર્ક્સ માટે આપણે થિયરી પર પરીક્ષામાં ખાસ કરીશું એના વ્યાપક કિસ્સા પર તમે જાણો છો કે ડાયપોલ અક્ષ પર θ બરાબર 0 અને પાઈ માટે વિદ્યુત સ્થિતિમાન પ્લસ ઓર માઈનસ KP upon r સ્ક્વેર પણ જ્યારે લંબ હોય ત્યારે વિદ્યુત સ્થિતિમાન કેવું થશે 0 ઓકે પાઈ બાય 2 વિદ્યુત સ્થિતિમાન કેવું થશે 0 ડાયપોલ માટે વિદ્યુત સ્થિતિમાન એ અંતરના વર્ગના શું છે વ્યસ્ત પ્રમાણમાં છે શોર્ટ ક્વેશ્ચન માટે યાદ રાખજો ચલો રેખીય ચતુર્ધ્રુવ અથવા ક્વાડ્રુપોલ માટે આપણે આ સૂત્ર યાદ રાખીશું ઓકે અને ઓલરેડી મેં તમને લાસ્ટ લેક્ચરની અંદર સાબિત પણ કરી આપેલું એટલે સાબિત યાદ રાખો તો બી વાંધો નહીં બરાબર પહેલા q ને કારણે z અંતરે સ્થિતિમાન લો -2q ને કારણે z અંતરે સ્થિતિમાન લો અને q ને કારણે z અંતરે સ્થિતિમાન લો ત્રણેય સ્થિતિમાનનો સરવાળો કરો એટલે આ સૂત્ર મળી જશે ઓકે ચાલો હવે એક સૌથી અગત્યનો પોઈન્ટ છે અને આપણે ખાસ ધ્યાન રાખીશું કે જો બંને વિદ્યુત બળો સજાતી હોય એટલે બંને ધન હોય કાં તો બંને ઋણ હોય તો કોઈ સીમિત બિંદુએ વિદ્યુત સ્થિતિમાન ક્યારે શૂન્ય થાય નહીં વિદ્યુત સ્થિતિમાન સીમિત બિંદુએ શૂન્ય થશે નહીં અનંત અંતરે 0 થશે સીમિત બિંદુ પાસે શૂન્ય થશે ઓકે પણ જો અસમાન વીજભાર હોય તો નાના મૂલ્યના વીજભારની નજીક અંદર અને બહાર વિદ્યુત સ્થિતિમાન કેવું થશે દાખલા તરીકે Q1 Q2 છે બરાબર એક ધન અને બીજો ઋણ હશે Q2 ને હું ઋણ લઉં છું આપણે મૂલ્ય જોવાનું છે ઓકે Q1 Q2 છે તો અંદરના ભાગમાં સ્થિતિમાન કેટલું x = d q2 - q1 - 1 ઓકે અહીંયા આપણે સાબિત કરી લઈએ એટલે તમે કાયમ સૂત્ર યાદ રાખશો તો ચાલશે
ધ્યાનથી જોજો આ Q2 છે, આ Q1 છે, આ x બિંદુ અને આ y બિંદુ છે. આપણે Q2 માઈનસ લઈએ છીએ. Q1 નું મૂલ્ય Q2 કરતા નાનું છે. Q1 નું મૂલ્ય Q2 કરતા નાનું છે એવું આપણે સ્વીકારીએ. ઓકે, તો આ સ્થિતિની અંદર કઈ રીતના ગણતરી થાય છે, સૂત્ર કેવી રીતના આવે એ ખાલી આપણે સમજી લઈએ. ચલો પહેલા તો આ P બિંદુ છે, આ Q બિંદુ છે. P પાસે સ્થિતિમાન 0 છે એટલે kq1/x kq1/x માઈનસ kq2 આ અંતર ધારો કે d છે, d માઈનસ x થઈ ગયું. માટે આ સાઈડ આપણું એટલે q1/x ઇક્વલ ટુ q2/d માઈનસ x. આપણે પહેલા અંદરના ભાગમાં શોધીએ છીએ. ઓકે, માટે d માઈનસ x/x ઇક્વલ ટુ q2/q1. ઓકે, માટે d x કેન્સલ એટલે શું થઈ જશે, d/x માઈનસ 1 ઇક્વલ ટુ q2/q1. એની સાઈડ લઈ લો તો q2/q1 પ્લસ 1. આપણે જોઈએ છે શું લીધા, x અંતર d/q2/q1 પ્લસ 1 છે. અંદરના ભાગમાં પ્લસ આવશે એવું આપણે ધ્યાન રાખીશું. ઓકે, ચલો બહારના ભાગમાં શોધવું છે. આ ઓલરેડી આપણે દાખલો પણ કરી ચૂક્યા છે. vq બરાબર 0. હવે હું સીધું જ લખીશ q1/y બરાબર q2/d પ્લસ y. d પ્લસ y/y ઇક્વલ ટુ q2/q1 માટે d/y ઇક્વલ ટુ q2/q1 માઈનસ અને y ઇક્વલ ટુ d/q2/q1 માઈનસ. આ કોના માટે, બહારના. ટેકનિકલી દીકરા શું યાદ રાખવાનું તમારે, ટેકનિકલી કઈ બાબત યાદ રાખવાની, જ્યારે આપણે અંદરના ભાગમાં શોધતા હોય ત્યારે પ્લસ કરવાનું અને બહારના ભાગમાં શોધતા હોય ત્યારે શું કરવાનું, માઈનસ. એટલે અહીંયા ધ્યાન રાખજો, અંદરના ભાગમાં પ્લસ અને બહારના ભાગમાં કેવું આવશે, માઈનસ. ઓકે, ભૂલ છે દીકરા, સુધાર લેજો. ચલો, વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ E = -del v/del r અને E = ત્રણેય ઘટકને લખ્યા છે. અહીંયા આપણે ધ્યાન રાખીશું ડેલ અને ડી ડેરિવેશન બંનેમાં શું ફરક છે. દાખલા તરીકે v બરાબર x² y છે. હું આનું વિકલન કરું x ની સાપેક્ષ તો x² નું 2x અને y અચળ પ્લસ x² dy/dx લખાય. એક વખત મેં x y ને અચળ રાખ્યો, y અચળ છે અને x² નું વિકલન કર્યું. બીજી વખત મેં x² ને અચળ રાખ્યા અને y નું વિકલન કર્યું. પણ આ જ વસ્તુ del v/del x હોય તો x ની સાપેક્ષ વિકલન છે એટલે ખાલી 2xy આવશે, કારણ y બરાબર શું થશે, અચળ. y બરાબર અચળ. એ જ રીતે ધારો કે અહીંયા v = x² + y² + z² છે તો dv/dx લખો તો x² નું 2x 2y dy/dx અને 2z dz/dx આવું લખાશે. પણ જ્યારે del v/del x લખીશ ત્યારે ખાલી શું આવશે, 2x. કેમ, તો y અને z કેવા થશે, અચળ. એટલે જેની સાપેક્ષ વિકલન કરતા હોય તો બાકીના બંને ઘટક કેવા લેવાના, અચળ લેવાના અને આપણે એનું શું કરવાનું, વિકલન. ઓકે, તો આપણે ધ્યાન રાખીશું. ચલો, બે વીજભારના તંત્રની સ્થિતિ ઊર્જા તો તમને ખ્યાલ છે kq1q2/r. પણ સૌથી અગત્યની બાબત તમારે આ યાદ રાખવાનું છે અને આ યાદ રાખવાનું છે. બંને વિદ્યુતભાર વિરુદ્ધ વીજભાર ધરાવે તો સ્થિતિ ઊર્જા કેવી થશે, ઋણ. બંને વિદ્યુતભાર વિરુદ્ધ વીજભાર ધરાવે તો સ્થિતિ ઊર્જા કેવી થશે, ઋણ. બરાબર.
એટલે કે બંને વચ્ચે જો આકર્ષણ બળ લાગે તો તંત્ર દ્વારા કાર્ય થશે, આકર્ષણ લાગશે એટલે આપમેળે ગતિ કરશે, તો સ્થિતિ ઊર્જા ઋણ. અપાકર્ષણ બળ લાગે તંત્ર પર કાર્ય થશે, સ્થિતિ ઊર્જા કેવી લેવાની, અને n વીજભાર હોય તો શક્ય જોડની સંખ્યા કેટલી, n-1/2. ઓકે, એટલે 2 પોઈન્ટ ખાસ યાદ રાખજો. પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછે કે 2 ઇલેક્ટ્રોન એકબીજાની નજીક આવે તો સ્થિતિ ઊર્જા ખાલી જગ્યા, 2 ઇલેક્ટ્રોન છે, સમાન વીજભાર છે, અપાકર્ષણ બળ લાગશે, અંતર છે, નજીક આવે છે, અંતર ઘટે છે, સ્થિતિ ઊર્જાનું ધન મૂલ્ય શું થશે, વધશે. સ્થિતિ ઊર્જાનું ધન મૂલ્ય શું થશે, વધશે. ઓકે, એ જ રીતના ઇલેક્ટ્રોન પ્રોટોન કીધા હોય, બરાબર, ઇલેક્ટ્રોન પ્રોટોન તો શું થશે, આકર્ષણ બળ થશે, એટલે ઋણ સ્થિતિ ઊર્જાનું મૂલ્ય વધે છે, એટલે સ્થિતિ ઊર્જા શું થશે, ઘટશે. ઋણ સ્થિતિ ઊર્જાનું મૂલ્ય વધે છે -2 કરતા -5 કેવા નાના, એટલે -5 આવે, ઋણ સ્થિતિ ઊર્જા વધે છે, એટલે કે સ્થિતિ ઊર્જાનું મૂલ્ય શું થશે, ઘટશે. એટલે આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછે તો આપણે ધ્યાન રાખજો. પૃથ્વી એ સૌથી મોટો સ્વભાવ છે અને પૃથ્વીને એક અનંત સ્ત્રોત તરીકે લઈએ છે અને તેનું સ્થિતિમાન હંમેશા કેવું લઈશું આપણે, શૂન્ય. યાદ રાખો, વિદ્યુત ક્ષેત્ર હંમેશા ક્યાં હોય, ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ. વિદ્યુત ક્ષેત્ર હંમેશા ક્યાં હોય, ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ, અથવા તો બીજી રીતના લખવું હોય તો ક્ષેત્રની દિશામાં વિદ્યુત સ્થિતિમાન ઘટે. ધારો કે આ વિદ્યુત ક્ષેત્ર છે E, અહીંયા આ A બિંદુ છે, આ B બિંદુ છે, તો આપણે કહી શકીએ VA ગ્રેટર ધેન VB. ક્ષેત્રની દિશામાં વિદ્યુત સ્થિતિમાન શું થશે, ઘટશે, એટલે એનું સ્થિતિમાન B કરતા કેવું હશે, વધારે હશે. ઓકે, સમસ્થિતિમાન પૃષ્ઠ તમે જાણો છો દીકરા કે પૃષ્ઠ પરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય તો એને શું કહીશું, સમસ્થિતિમાન પૃષ્ઠ. અહીંયા યાદ રાખવાનું કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં આપણને સમતલ પૃષ્ઠ મળશે, બિંદુવત વીજભાર હોય તો ગોળાકાર પૃષ્ઠ મળશે, અને રેખીય વિતરણ હોય તો નળાકાર આપણને સમસ્થિતિમાન પૃષ્ઠ મળે છે. એટલે આ શોર્ટ ક્વેશ્ચન માટે આપણે ખાસ યાદ રાખીશું કઈ સ્થિતિમાં કેવા પ્રકારનું પૃષ્ઠ મળે છે. સમસ્થિતિમાન પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્રને કેવું છે, લંબ. સમસ્થિતિમાન પૃષ્ઠ ક્યારેય એકબીજાને છેદતા નથી. સમસ્થિતિમાન પૃષ્ઠ પર વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય, પૃષ્ઠ પર વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય, અને સમસ્થિતિમાન પૃષ્ઠ પર વિદ્યુતભારની ગતિ કરાવવા માટે કોઈ કાર્ય કરવું પડતું નથી. આટલા મુદ્દા આપણે ખાસ યાદ રાખીશું. ઓકે, તમને એમ કીધું હોય કે આ એક ગોળો છે, અહીંયા વિદ્યુતભાર ક્યુ છે અને આના કારણે આ રચાતું વિદ્યુત ક્ષેત્ર છે, તો આપણું સમસ્થિતિમાન પૃષ્ઠ છે. હવે વિદ્યુતભારને A સ્થાન પરથી B સ્થાન પર લઈ જવા કરવું પડતું કાર્ય કેટલું, તો શૂન્ય. કારણ કે A નું જેટલું સ્થિતિમાન એટલું જ B નું સ્થિતિમાન, કારણ કે A પાસે જેટલી તીવ્રતા એટલી જ B પાસે તીવ્રતા છે. ઓકે, ચલો નેક્સ્ટ. સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને સૂક્ષ્મ સ્થાનાંતર માટે દોલનની આવૃત્તિ. ધારો કે આપણે સમાન વિદ્યુત ક્ષેત્ર લઈએ છીએ અને એની અંદર આ ડાયપોલ છે, પહેલા એની સંતુલન સ્થિતિમાં છે અને એને થીટા જેટલો હું વિવર્તિત કરું છું, એટલે ડાયપોલને કારણે ટોર્ક કઈ દિશામાં લાગે છે, સમઘડી, પણ હું એને લઈ જાઉં છું ક્યાં, વિષમઘડી. હવે હું વિષમઘડી દિશામાં થીટા જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર આપું. જો વિષમઘડી દિશામાં થીટા જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર આપું તો વિદ્યુત ક્ષેત્ર એને સમક્ષિતિજ દિશામાં લઈ જવા પ્રયત્ન કરશે, એટલે કે સમઘડી દિશામાં એના પર લાગતું પુનઃસ્થાપક ટોર્ક કેટલું, -p sin θ. મેં તમને સમજાવેલું કે વિદ્યુત ક્ષેત્રને સમાંતર સ્થિતિ ઊર્જા ન્યૂનતમ બને છે અને કોઈપણ તંત્ર સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરવા માટે ન્યૂનતમ સ્થિતિ ઊર્જા પ્રાપ્ત કરવાનું વલણ ધરાવે છે.
એટલે ડાયપોલ શું કરશે? ક્ષેત્રને સમાંતર થવા પ્રયત્ન કરશે. હું એને ક્યાં લઈ ગયો છું? વિષમગણી દિશામાં. એ ક્યાં ગતિ કરશે? સમગણી. કોણ ગતિ કરાવશે? પુનઃસ્થાપક ટોર્ક. તો ટોર્કનું મૂલ્ય કેટલું? બાહ્ય ટોર્કના જેટલું છે એ -p sin θ. ઋણ ચિહ્ન શું બતાવે છે? પુનઃસ્થાપક ટોર્ક એ -p θ. હવે 11th માં ચાર્ટ ગતિ યાદ કરો. ટોર્ક બરાબર I આલ્ફા અને આલ્ફા બરાબર -ω² × θ. ઓકે, આ બંને કિંમત સરખાવી દો. બંને સરખાવી દો. ઓમેગાને કરતા બનાવી દો. ઓમેગાની કિંમત છે 2πf અથવા 2π/t, એટલે આપણને આવૃત્તિની કિંમત મળે 1/2π/p/i. ઓકે, આટલી સમજણ પડી ગઈ. ઓકે, તો આટલા બેઝિક કોન્સેપ્ટ આપણે ધ્યાન રાખીશું અને આના આધારે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ક્વેશ્ચન સોલ્વ કરીશું. પહેલાં હું 25 ક્વેશ્ચન નીટ અને JEE લેવલના કરાવીશ અને ત્યાર પછી આપણે 50 પ્રશ્નોનું એક પ્રેક્ટિસ પેપર કરીશું લાસ્ટ ટાઈમની જેમ, અને કેટલાક પ્રશ્નો તમને હોમવર્કમાં આપીશ. ઓકે, વિશ ઓલ ધ બેસ્ટ. આટલું કન્ટેન્ટ તમારે તૈયાર કરવું જ પડશે, બરાબર. સેમ કોન્સેપ્ટ આપણે પાછા કેપેસિટન્સમાં મળીશું. આટલું આપણે માત્ર કોના માટે યાદ રાખીશું? કોના માટે યાદ રાખીશું? વિદ્યુત સ્થિતિમાન માટે. અત્યારે આપણે ફર્સ્ટ ચેપ્ટરનું નીટ કમ્પ્લીટ કરી દીધું છે. હવે જેટલા બી ચેપ્ટર ચાલ્યા છે એના 1 by 1 આપણે નીટ કરતા જઈશું. પહેલાં મેં બોર્ડ કોચિંગ કરાવ્યું, ત્યાર પછી વિજય સરે ગુજકેટ કરાવ્યું, રજની સરે નીટ કરાવ્યું. હવે ફરી પાછળથી એકવાર હું દરેક ચેપ્ટરની નોટ્સ કરાવીશ અને એને લગતા જુદા જુદા પ્રશ્નો કરાવીશ. ઓકે, એટલે તમે સરળતાથી રિવિઝન કરજો. મહેનત કરશો દીકરા તો જ આઉટપુટ મળશે. અને પ્લીઝ આ લેક્ચર જ્યારે રીડ થઈ જાય તો કોમેન્ટ બોક્સમાં કમ્પલસરી લખજો કે સર ડન, આઈ કમ્પ્લીટેડ માય લેક્ચર. ઓકે, તો મને થશે કે બાળક કરે છે. અને જો તમે સાથે સાથે કામ કરશો તો જ નવો વિડીયો બનાવીશ, નહીં તો બોર્ડ કોચિંગ આપણે પૂરું કરીશું. ઓકે, વિશ ઓલ ધ બેસ્ટ.